નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લામાં માટી ભરેલા ઓવરલોડ ડમ્પર બેફામ દોડતા દેખાયા। બાવળા તાલુકાના રોઈકા પાટિયા સામે જમીનમાંથી હાઈવે તરફ જઈ રહ્યા માટી ભરેલા ઓવરલોડ ડમ્પરો બેફામ ચાલી રહ્યા છે। સ્થાનિક લોકોને જણાવ્યા પ્રમાણે સરલા ગ્રામ પંચાયતની જગ્યામાં માટી ખનન ચાલી રહ્યું છે। ગામના લોકોની જણાવ્યા પ્રમાણે ગામ પંચાયત અને તેના સભ્યો દ્વારા માટી ખનન ચાલી રહ્યું છે। તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। માટી ભરેલા ઓવરલોડ ડમ્પરો પર તાડપત્રી કે કોઈ કપડું બાંધેલ ન હોવાથી વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ ઓવરલોડ ડમ્પરો પણ ખાણ ખનીજ કે આરટીઓની રહેમ નજર હોય તેમ લાગી રહ્યું છે। આ ઓવરલોડ ડમ્પરને લીધે જેનાની થાય તો તેની જવાબદાર કોણ? સ્થાનિક લોકોની માંગ છે કે માટી ભરેલા ઓવરલોડ ડમ્પરો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ખનીજ માફિયા બન્યા બેફામ। આ ખનીજ માફિયા પાસે રોયલ્ટી હશે કે નહીં? આ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખરા? ઓવરલોડ ડમ્પરોના કારણે કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? આ ખનીજ માફિયાને કાયદાનો ડર નથી? શું ખનીજ અધિકારીઓને ઓવરલોડ ડમ્પરો દેખાતા નહીં હોય? ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરવા ખનીજ વિભાગ નિલાસ કરી રહ્યો છે। ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું। તંત્રીય અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બગોદરા।